નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. શહેરમાંથી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા 170 થી વધુ બુલેટ ચાલકોને ટ્રાફિક પોલીસે ઝડપી પાડ્યા હતા, જેમાં 108 જેટલા સાયલેન્સરોનો નાશ કરવામાં આવ્યો છે. વડોદરા શહેરમાં બાઇકર્સ ગેંગ હોય કે અન્ય વાહન ચાલકો કે જેઓ મોટરસાયકલમાં મોડિફાઈડ કરેલા સાયલેન્સર લગાવી ઘોંઘાટ ફેલાવતા હોવાથી પોલીસ કાર્યવાહી કરતી હોય છે. આજે ટ્રાફિક શાખા દ્વારા 108 ઇન્દોરી અને પંજાબી મોડિફાઈડ કરેલા સાયલેન્સર પર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. શહેરમાં ખાસ કરીને સાંજના અને રાત્રિના સમય દરમિયાન રેસર બાઇક હોય કે મોટરસાયકલમાં ખાસ પ્રકારના મોડિફાઈડ કરીને સાયલેન્સરને લગાવી દઈ મુખ્ય રસ્તા પર બાઇકર્સ ગેંગના યુવકો નીકળી પડતા હોય છે અને ઘોંઘાટ ફેલાવતા હોય છે. ત્યારે આજે શહેર પોલીસે મોડિફાઈડ કરેલા સાયલેન્સર વાળી બાઇકો જપ્ત કરી અને તેમાંથી આવા સાયલેન્સર કાઢી લઈ કોર્ટની પરવાનગી મેળવ્યા બાદ દારૂની બોટલોના જે રીતે બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવે છે તે રીતે મોડિફાઈડ કરેલા સાયલેન્સરનો નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આજે સાજેગંજ ટ્રાફિક પોલીસ ઓફિસ ખાતે મોડિફાઈડ જપ્ત કરેલા 108 સાયલેન્સર પર કોર્ટની મંજૂરી લીધા બાદ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં 75 થી વધુ સાયલેન્સર પર બુલડોઝર ફેરવ્યું હોવાનું ટ્રાફિક એસીપીએ જણાવ્યું હતું. લગભગ 2 મહિના પહેલાં અમે 75 જેટલા સાયલેન્સરોનો નાશ કર્યો હતો, જે મોડિફાઈડ સાયલેન્સર્સ હતા. સીપી સરની સૂચના માર્ગદર્શન પ્રમાણે પાટીલ સર અને જ્યોતિ પટેલ સરના સૂચના પ્રમાણે સમયાંતરે અમે ડ્રાઈવ રાખીએ છીએ. ડ્રાઈવ રાખીને આજે મોડિફાઈડ સાયલેન્સર ચલાવતા વાહન ચાલકો છે એ લોકોને પકડી અને એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવે છે. આરટીઓનું ચલણ આપવામાં આવે છે. અને આ કાર્યવાહી કરવી એટલા માટે જરૂરી છે કે જે ભણતા વિદ્યાર્થીઓ છે, સિનિયર સિટીઝન્સ છે અને પેશન્ટ છે કે જે હોસ્પિટલમાં હોય એ લોકોને આ ફિઝિકલ મેન્ટલ બહુ સ્ટ્રેસ આપતું હોય છે. એટલે આના વિરુદ્ધમાં કાર્યવાહી કરીને છેલ્લા 2 મહિના દરમિયાન 108 જેટલા મોડિફાઈડ સાયલેન્સરો કબજે કર્યા છે અને એનો નામદાર કોર્ટના હુકમ આધારે નાશ કરીએ છીએ. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.